માતૃછાયા સ્કૂલ પાસે લક્ષ્મી બેકરી પાછળની ગટર સમસ્યાથી બાળકોને થઈ રહી છે પરેશાની. તંત્રને પગલાં લેવાની માંગ. માતૃછાયા કન્યા વિદ્યાલય અને લક્ષ્મી બેકરીના પાછળના ભાગથી છેલ્લા ઘણા સમયથી ગટર ઉભરાઈ રહી છે, જેના કારણે દુર્ગંધ અને મચ્છરોને કારણે સ્કૂલમાં ભણતા બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, જેની અનેકવાર નગરપાલિકામાં રજૂઆતો કરાતા ત્યાંથી થોડાક સમય રાહત થાય તેવી કામગીરી કરાય છે, જેથી આ બાબતે કોઈ કાયમી નિરાકરણ થાય તેવી સ્કૂલ તરફથી રજૂઆતો કરાઈ હતી અને આ બાબતે આજરોજ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીને પણ આવેદનપત્ર અપાયું હતું. સાંભળીએ તેમના શબ્દોમાં. પંકજ રામાણી, આચાર્ય માતૃછાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ. એટલે આમ જોઈએ તો આ સમસ્યા એવી છે કે સતત ચાલુ રહે છે. વારંવાર નગરપાલિકાની ગટર ભરાઈ જાય, ક્યારેક પાછળ બેકરીવાળાની ગટર ભરાઈ જાય, એના કારણે સતત પાણી વહેતું જ ત્યાં રહે છે. હવે નગરપાલિકાવાળા કરતા નથી એવો મારો આક્ષેપ નથી, પણ જે કંઈ કામ થાય છે ને એ કામ નક્કર નથી થતું, કાયમી સોલ્યુશન એનું આવતું નથી. નગરપાલિકાને લેખિતમાં અરજી કરીએ તો એ લોકો આવી જાય છે, જરા કરી જાય, પાછો 2 દિવસ થાય એટલે ગટર ચોકઅપ થઈ જાય, એટલે વળી પાછું પાણી બહાર નીકળી આવે છે. અમારો એવો હેતુ છે કે આ સ્કૂલ છે, સ્કૂલના 4000 બાળકો અહીંયા ભણે છે અને એના આરોગ્ય સાથે આવા ચેડા થાય એ કેમ ચલાવી લેવાય? અમારા ક્લાર્ક છે એ રૂબરૂ અવારનવાર નગરપાલિકા મળવા ગયા છે. છેલ્લે મેં 10/8ના એક કાગળપત્ર લખ્યો છે એમને, છતાં કોઈ આવ્યું ન હતું. પછી જ્યારે ભાઈને રૂબરૂ મોકલાવ્યા ત્યારે એ લોકો આવ્યા, જોઈ ગયા અને સાફ કરી ગયા. પાછા 2 દિવસ થઈ ગયા એટલે પાછો વહેવા માંડે છે. આજે અમે જિલ્લા આરોગ્ય અધિકારીને પણ એક પત્ર લખેલ છે કે આના માટે કોઈ નક્કર કાર્યવાહી કરી અને આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવે એવું અમે ઈચ્છીએ છીએ. કારણ કે એક બાજુ સરકાર બાળ આરોગ્ય માટે જાગૃત છે અને બીજી બાજુ આ રીતે જો આરોગ્યની જાળવણી કરવામાં તકલીફ પડતી હોય તો આ બાળકો અહીંથી જાય છે, સાયકલ ત્યાં પાર્ક કરે છે તો આખા અડધા પગ એને ડૂબી જાય એટલો કાદવ છે. અને આ પાણી ભરાય કેમ છે? કદાચ ગટર વહેતી હોય છે તો પાણી વહી જવું જોઈએ, પણ જે રોડ છે એ પછી ખાડા જેવું છે, એટલે જે ગટર હોય છે એ પાણી બીજા કોઈને નડતું નથી, એમ ત્યાં ભરાઈ જાય છે. એટલે મચ્છર તમે જુઓ એ પાણી ઉપર મચ્છરના ઝુંડ છે. તો નગરપાલિકાવાળાએ, અહીંના કાઉન્સિલરોએ પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ કે આ એક શૈક્ષણિક વિસ્તાર છે, જ્યાં શાળા છે ત્યાં આનો ચોક્કસ ઉકેલ લાવી કાં તો રસ્તો એ રીતે બનાવી દે અને અથવા તો રસ્તો ન બનાવી શકે એમ હોય તો ગટરની વ્યવસ્થા છે એ સુપેરે પાર પડે અને કાયમ માટે સફાઈ અને ચોખ્ખું રહે એવી અમારી નમ્ર એ લોકોને વિનંતી છે.